નમસ્કાર મિત્રો, જીકે ત્રિગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જીકે ત્રિગુરુ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જીએસઆરટીસીને મિત્રો ટૂંક જ સમયમાં નવા એસટી બસના ડ્રાઈવર મળવાના છે। તો મિત્રો ઘણા બધા ડ્રાઈવર મિત્રોને એવું છે કે જીએસઆરટીસીમાં શરૂઆતમાં કેટલો પગાર ભથ્થા આપવામાં આવે છે, પીએફ કેટલું કપાત થશે, કઈ બેંકમાં પગાર જમા થશે, તો આ બધા પ્રશ્નોની વિગતે ચર્ચા મિત્રો આ વિડીયોમાં કરીએ। તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરને શરૂઆતમાં 5 વર્ષ એટલે કે 5 વર્ષ ફિક્સ કર્મચારીને મિત્રો અત્યારે એસટી 26,000 રૂપિયા પગાર આપે છે। આ પગાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં જમા થશે। મિત્રો 26,000ના 10% એટલે કે પગારના 10% એટલે કે અત્યારે 26,000 પગારના 10% એટલે કે 2,600 રૂપિયા પીએફ સ્વરૂપે કપાત થશે, એટલે કે પ્લસ 200 રૂપિયા ટેક્સ કપાશે, એટલે કે ટોટલ અત્યારે તમારા એકાઉન્ટમાં 23,200 રૂપિયા નિગમ પગાર સ્વરૂપે પે કરશે। 30 દિવસના 23,200 રૂપિયા પ્લસ મિત્રો તમે 8 કલાકની જગ્યાએ 12 કલાકની નોકરી કરશો તો મિત્રો કલાકના 75 રૂપિયા અત્યારે ફિક્સ કર્મચારીને કલાકના 75 રૂપિયા ઓવરટાઈમ સ્વરૂપે મિત્રો પે કરવામાં આવશે। બીજું કે મિત્રો અત્યારે ફિક્સ કર્મચારીને જીએસઆરટીસી નાઇટ ભથ્થું, ઘર ભાડું, લાઇન ભથ્થું એ 5 વર્ષ ફિક્સ કર્મચારીને મળતું નથી। મિત્રો આ બધા વધારાના ભાડા ભથ્થા 5 વર્ષ પછી કાયમી કર્મચારીને મળશે। મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે। મિત્રો વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।